મારી શાળા મારા ઘરે પ્રોજેક્ટ અંતર્ગત ગત એપિસોડમાં આપણે જેરીચ વાળા વાક્ય રચના, વોટ ટાઈમ ઇઝ ઇટ નાઉ અને વાક્યના પ્રકાર વિશે શીખી ગયા હતા. બાળ દોસ્તો, આજે થોડું નવું શીખીએ છીએ આપણે. એ લર્નિંગ આઉટકમ છે યુઝિંગ ડિક્શનરી એન્ડ રાઇમિંગ વર્ડ્સ. પણ એ પહેલા થોડી આપણે એક્ટિવિટી કરીએ છીએ. તૈયાર છે ને બધા? ઓકે. તો આપ આપની નોટબુક અને પેન સાથે રાખો. હું સૂચના આપું એ પ્રમાણે તમારે નોટબુકમાં ચિત્ર દોરવાનું છે. રેડી? ઓકે. ડ્રો a big circle in your notebook. દોરાઈ ગયું? ચલો બીજી સૂચના. ડ્રો a triangle in the circle. Okay. Now draw a square in the triangle. દોરાઈ ગયું છે. સરસ. તમારી નોટબુકમાં આવું ચિત્ર બન્યું છે. બન્યું ભાઈ? સરસ. તમારા મિત્રો સાથે પણ સરખાવજો કેવા પિક્ચર બન્યા છે. ઓકે. હવે આજે રાઇમિંગ વર્ડ્સ વિશે શીખીશું. તમને પ્રશ્ન થાય રાઇમિંગ વર્ડ્સ એટલે શું? ગુજરાતીમાં પણ પ્રાસવાળા શબ્દો આવે છે. ભણ, ચણ, ગમતું, રમતું, ખોટું, મોટું. એનો મતલબ જેનો અંતિમ અક્ષર અવાજ છે, સાઉન્ડ, એ એક જેવો આવે એને રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. These words that have the same ending sound. તમને એ દેખાય છે કેટ, રેટ. તો શું છે છેલ્લો સાઉન્ડ? એટ. રેટમાં શું આવે છે? એટ. કેટ, રેટ. આગળ. યસ, મેન, કેન. જે એન્ડિંગ સાઉન્ડ છે એ મેન, કેન. બીજા ઘણા બધા ઉદાહરણ જોઈએ છે આપણે. હવે ચલો થોડું થિંકિંગ કરીએ. અહીંયા લખ્યું છે બુક અને સામે જે કપ, એ રાઇમિંગ થાય? ઓહો હો, કેમ નહીં થાય ભાઈ? સરસ. બુકનો જે છેલ્લો સાઉન્ડ છે એ ક બોલાય છે અને કપમાં પ બોલાય છે. એટલે સાઉન્ડ સેમ નથી, એટલા માટે રાઇમિંગ વર્ડ્સ નથી. પરંતુ અહીંયા બુકની જગ્યાએ લુક હોય, કુક હોય તો રાઇમિંગ બનો. ઓકે. ચલો અહીંયા એક છે વિચ વર્ડ રાઇમ્સ વિથ મૂન. તમને 4 ઓપ્શન આપ્યા છે: બુક, સ્પૂન, ડોગ, ફ્રોગ. કયું છે? ગુડ. સ્પૂન. મૂન, સ્પૂન. વિચ વર્ડ રાઇમ્સ વિથ ડોગ. આપણને અહીંયા 4 ઓપ્શન મળે છે. પહેલો છે બાઉલ, કાર, ફ્રોગ, કેટ. તો પહેલામાં બોલાય છે બાઉલ, ઉલ આવે છે સાઉન્ડ. પછી કાર, ફ્રોગ, કેટ. તો કયું આવશે? અરે વાહ, ફ્રોગ. ગુડ, સાચું. ડોગ, ફ્રોગ. યસ. વિચ વર્ડ રાઇમ્સ વિથ હોર્ન. અત્રે પણ 4 વિકલ્પ છે આપની પાસે: કોન, હેટ, બોલ, બેટ. હવે તો બધાને ખબર પડી ગઈ ફટાફટ. ઓહો હો, જલ્દી કરી દીધું બધાએ. કોન, હોર્ન, કોન. ચલો હાઉસ નું રાઇમિંગ વર્ડ શું થશે? 4 વિકલ્પ આપેલા છે પાછા: શીપ, ટ્રી, માઉસ, ટેમ્પલ. આ બધા બહુ ઝડપી કરવા મળે છે. વેરી ગુડ. ગમ્યું?
આ જ આપણી ધોરણ 6, 7, 8મો રાઇમિંગ વર્ડ્સ લર્નિંગ આઉટકમ છે. આજે સંકલ્પના સિદ્ધ થઈ લાગે છે. તો હાઉસ નું માઉસ. અત્રે પણ which word rhymes with tree? cow, bee, sun, fun. યસ, બી આવશે. શું આવશે? બી. ટ્રી, બી. એ રીતે કેટ નું પણ છે તો હેટ આવશે. લેક, છેલ્લો ઉચ્ચાર શું થાય છે? સાઉન્ડ એક બોલાય છે. તો અત્રે પણ 4 વિકલ્પ છે. ડોગ, બોલ, સ્નેક, ફ્લાય. તો શું આવશે? સ્નેક. which word rhymes with jar? car, duck, glue, blue. આપણે ઘણી જગ્યાએ બ્લુ બોલીએ છીએ, બ્લુ નહીં બોલવાનું, બ્લુ. તો અહીં શું આવશે? વિકલ્પ jar rhymes with car. which word rhymes with rug? door, house, bug, mouse. ઓકે મિત્રો, હવે કેટલાક સેમ એન્ડિંગ સાઉન્ડના એક્ઝામ્પલ પણ આપણે જોઈએ. એટી, એટ, બેટ, કેટ, રેટ. એન, ANN, hand, van, can. AP, app, gap, map, tap. In, IN, bin, tin, pin. Ox, fox, box, tox. IT, it, feet, heat, kit. OT, odd, hot, pot, cot. UB, up, rub, tub, cup. UN, fun, run, gun. આ બધા રાઇમિંગ વર્ડ્સના એક્ઝામ્પલ હતા. ચલો એક નાનકડી પોએમ મૂકી છે. પીઝ porridge hot, peas porridge cold, peas porridge in the pot, 9 days old. રાઇમિંગ વર્ડ શોધો મિત્રો. વેરી ગુડ. હવે કાવ્યમાં ધોરણ 6, 7, 8 આપણી જે અધ્યયન નિષ્પત્તિ છે એમાં પૂછાય છે કે આ કાવ્યમાં રાઇમિંગ વર્ડ શોધો. 9, 10, 11, 12માં પણ પૂછાય છે. 3 થી 4 માર્કનો પ્રશ્ન પણ હોય છે. તો અત્રે કયું છે? હોટ, પોટ. બીજો શોધો. કોલ્ડ, ઓલ્ડ. ગુડ. ચાલુ છે. આપણે ફરીથી તાજું કરી લખીએ જ્ઞાન. ગ્લાસ, શું થશે ગ્લાસનું ભાઈ? સરસ, ક્લાસ. ઓલ, ટોલ. બેટ, કેટ. કુક, બુક. કાઉ, નાઉ. અને ગીત પણ બનાવી શકાય આપણી રીતે. ગ્લાસ, ક્લાસ, ઓલ, ટોલ, બેટ, કેટ, કુક, બુક. રાઇમિંગ વર્ડ ઇઝ સો ઈઝી. કેટલું ઈઝી છે. pen, ten, ball, call, run, fun, wood, food. Rhyming word is so easy. હવે રાઇમિંગ વર્ડ વિશે મિત્રો આપણે શિક્ષક મિત્રોને પણ આપણી આ સંકલ્પના છે, આ લર્નિંગ આઉટકમ એ અત્યારે સિદ્ધ થયો હશે. હવે આવું નવું એક પૂછાય છે લર્નિંગ આઉટકમ કે નીચેના શબ્દો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવો. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાનું થાય ત્યારે સૌપ્રથમ આપણને એબીસીડી આવડવી જોઈએ. તો આપણને બધાને યાદ તો છે ને એબીસીડી. અત્યારે આપણે ગીત પણ મૂકીશું એબીસીડી નું. આલ્ફાબેટિકલ ABCD EFG, ABCD EFG, HIJK LMNO, HIJK LMNO, OPQRSTU, OPQRSTU, VWXYZ, VWXYZ. આની આપણે સરસ મજાની એક યુટ્યુબમાંથી લિંક પણ મૂકીએ છીએ સાથે, એ આપ જોજો. હવે આપણને થાય
યુઝ ઓફ ડિક્શનરી. આપણે ડિક્શનરી જોઈ છે બધા મિત્રો? ચલો આજે જોઈએ આપણે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ એ અંતર્ગત આપણી દરેક શાળામાં આવો શબ્દકોશ ડિક્શનરી આપેલ છે. આ સિવાય અલગ અલગ પ્રકારની ડિક્શનરી આવે છે. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી, અલગ અલગ શબ્દો કેમ શોધવા, ડિક્શનરીનો ઉપયોગ શું થાય? તો શબ્દકોશનો ઉપયોગ એક તો ઉચ્ચાર માટે, શબ્દ શોધવા માટે અને સાચા સ્પેલિંગ માટે. કરેક્ટ સ્પેલ કેવી લખાય એનો એનો ઉચ્ચાર કેમ થાય, એ નાઉન છે, વર્બ છે, એડજેક્ટિવ છે, આ બધા માટે ડિક્શનરીનો ઉપયોગ થાય છે. ડિક્શનરીના ફાયદા ઘણા છે. એક તો ફાયદો કે આપણે એક શબ્દ શોધવો હોય એની જગ્યાએ આજુબાજુ ઘણા શબ્દો શીખી જવાય છે. અત્યારે હું બનાના શોધું છું તો મારે શું કરવું પડશે? પહેલા બી શબ્દ પર ડિક્શનરી લઈ જવી પડશે. ઓકે, પછી બી પછી કયો શબ્દ શોધવાનો? આલ્ફાબેટ એ. તો બી એ એન એ એન એ. કયો શબ્દ છે? બનાના. દેખાય છે મિત્રો? બી એ એન એ બનાના નાઉન છે એટલે નામ છે કેળું. નીચેનું ઉદાહરણ પૂછ્યું છે, મનુ કેન ઈટ 5 bananas એટ એ ટાઈમ. શબ્દ પ્રયોગ, વાક્ય પ્રયોગ પણ કર્યો છે. તો બનાના આ આપણે જોઈ શકીએ. તો આપણે ડિક્શનરીમાં આ રીતે શબ્દો પણ શોધીશું. કેમ શબ્દ ઝડપી શોધાય એ સ્કિલ આપોઆપ આપણને પછી આવે છે. આ સિવાય અંગ્રેજી પણ ડિક્શનરી છે આખી એક. આમાં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ હોય છે બધું, એમાં પણ શોધી શકાય. એમાં પણ બનાનાનું જોઈએ આપણે. અત્યારે આપેલ છે banana means curved yellow fruit. એક વળાંક વાળું પીળા કલરનું યલો ફ્રૂટ, સોફ્ટ ફ્રૂટ છે. તો આ ડિક્શનરીનો ઉપયોગ થયો છે. મિત્રો આપણી શાળામાં પણ ડિક્શનરી છે. આપ ડિક્શનરી વસાવી પણ શકો છો ઘરે અને બહુ જરૂરી છે. અંગ્રેજી ભાષા જો સમૃદ્ધ કરવી હોય, આપણે એમ પાર થવું હોય તો અંગ્રેજી શબ્દભંડોળ વોકેબ્યુલરી જરૂરી છે. આ શબ્દભંડોળ આપણને 8મા સુધી કમસે કમ 1500 શબ્દો આવડવા જોઈએ. શિક્ષક મિત્રો પણ આ રીતે શાળા કક્ષાએ ડિક્શનરીનો ઉપયોગ કેમ કરવો, ડિક્શનરી દરેક ક્લાસમાં હોય, લાઇબ્રેરીમાં હોય, એ પ્રમાણે આપણે કામ કરવું જોઈશે. તો ડિક્શનરી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ, સાધન છે ફોર એનીવન હુ ઇઝ લર્નિંગ અ ન્યૂ લેંગ્વેજ. ગુજરાતીમાં શબ્દકોશની જરૂર ઓછી પડે. કેમ ભાઈ ઓછી પડે? કેમ? મને શબ્દની ખબર પડે છે, અર્થ જાણું છું, પણ આ ન્યૂ લેંગ્વેજ છે આપણા માટે, એટલા માટે આપણે એ જરૂરી છે. ઇંગ્લિશ ટ્રાન્સલેશન માટે અને કરેક્ટ ધ સ્પેલ માટે. ચલો નીચે આપણે કેટલાક શબ્દો આપણે ગોઠવવાના છે, એ ગોઠવીએ છીએ શબ્દકોશ મુજબ. અત્યારે શબ્દો આપેલા છે ટેબલ, ચેર, બુક, પેન, ડસ્ટર. ચાલો બાળ દોસ્તો, હવે આપ આપણી નોટબુકમાં આ શબ્દો લખો અને આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવો. આ બધી ક્લાસરૂમ થિંક છે. તો આપણે શું કરશું? હા, કયો અક્ષર પહેલો આવશે? વેરી ગુડ. બુક, ચેર, પછી ડસ્ટર, પેન, ટેબલ. કેમ આપણને ખબર પડી કે આલ્ફાબેટિકલ આપણે ગોઠવ્યું? એટલા માટે. ચલો બીજી એક્સરસાઇઝ આપું છું, થોડી ટફ છે વાળી. શું લખ્યું છે? બુક,
બેટ, બ્રશ, બસ, બેટ. તમને થયું સાહેબ આ તો બધા અક્ષર બી વાળા છે પહેલા. હા, તો આપણે શું કરશું હવે? જો પ્રથમ આલ્ફાબેટ મૂળાક્ષર એક સરખો હોય તો આપણે બીજા મૂળાક્ષર શોધવો પડે. તો બીજો કયો પેલો આવશે? યસ, બેટ, પછી બેટ, બુક, બ્રશ અને બસ. ખબર પડી ગઈ ને બાળ દોસ્તો? ઓકે, તો અહીંયા બી પછી એ આવે છે એટલા માટે પેલો બેટ લીધો છે. બેટ, બુક, બ્રશ ને બસ. ઓકે બાળ દોસ્તો, આપણી એકમ કસોટીમાં પણ આ રીતે પૂછાય છે બધું કે કઈ રીતે આલ્ફાબેટિકલ ગોઠવવું. આ બહુ ઈઝી વસ્તુ છે, પણ આના માટે પ્રેક્ટિસ જરૂરી છે. તો આપ સૌ આપના બાળ દોસ્તો જોડે, આપના મિત્રો જોડે એક નાનકડા શબ્દો લેવાના. ચલો આજે મેંગો, બનાના, એપલ આવા શબ્દો લખો અને ભાઈબંધો કહો ચલો કોણ પહેલા ગોઠવી દેશે આલ્ફાબેટિકલમાં. બહુ મજા આવશે અને ઝડપી કામ થશે. હા, બીજો ફાયદો શું થશે? આપની પાસે ઘણા બધા શબ્દોનું ભંડોળ ભેગું થશે, આપણી વાક્યોબેલરી ઇંડિશ થશે. તો ખાસ શિક્ષક મિત્રોને સૂચના કે આ બે લર્નિંગ આઉટકમ મુજબ આપ પણ બાળકોને હોમવર્કમાં આ રીતે આપી શકો છો કે ચલો બાળકો રાઇમિંગ વર્ડ્સની કોઈ કવિતા મૂકી શકો છો, રાઇમિંગ વર્ડ શોધો, યુઝ ઓફ ડિક્શનરી, આલ્ફાબેટિકલ એરેન્જના 5 એક્સરસાઇઝ આપી શકો છો. આપ આપશો એવી અપેક્ષા. થેન્ક યુ.